કેમ છે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. ભાઈ સવારમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે છે ને ભાઈ આપણે વરસાદને અંજાર્યું છે. જવો અત્યારે વાડીમાં આંટો મારવા આવ્યા હતા. આપણે છે ને ભાઈ વાવવાનું જે બાકી છે, કેમ કે ભાઈ ભીનું છે તો છે ને બાજુમાં તો બધા વાવા મળ્યા છે. એક બે જગ્યાએ અમને વાય છે, આપણે છે ને ભાઈ વવાય એવું શું ને પપ્પા કહે છે વાવું છે, પણ એક બીજી છે ને ભાઈ કોરું થઈ જાય પછી આમાં કંઈક વાઈશું. અને ભાઈ આજે છે ને આપણે શુક્રવાર છે અને આજે છે ને ભાઈ આપણે રજા છે હીરામાં, તો આપણે અત્યારે ઘરે છીએ. ત્યાં જે છે એમાં એવું કે છે ને ભાઈ ગોળદદ આવવાના છે, બેનનું શ્રીમતનું કામ છે ને ભાઈ, એટલે અત્યારમાં મુહૂર્ત દેવાને એવું ગોળદદ આવવાના છે. એ પછી દેવા બધું આવે છે મુહૂર્તને એવું, પછી આપણે મોવા થોડીક ખરીદી કરવા જવાની છે. તો છે ને ભાઈ વિડીયોમાં તમે કન્ટિન્યુ બિના રહેતો. બધા નવા ચેનલમાં હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મધાભાઈ વેલાભાઈના રામ રામ. ખુશાલી સાથ લખવન કે અમારા દીકરા શ્રી હરેશભાઈના ઘરેથી અખંડ સૌભાગ્યવંતા બાય શ્રી કાજલ ગૌરીના શ્રીમતનું મુહૂર્ત સંવત 2082ના અષાઢ સુદ 6 ને રવિવાર તારીખ 17/7/2024ના રોજ પગલા ભરવાનું મુહૂર્ત રાખેલ છે, તો વહેલાસર પધારજો. પછી નૈવેદ્યમાં તમારે મોકલાવાના છે 10 કિલો ઘઉં, 5 કિલો ચોખા, 250 ગ્રામ મગ, 1.25 કિલો તલ અને શ્રીફળ. બે લોકોને મઢમાં બદલાવાના હોય સારા ટોડાના 2 લીખ્યા છે, એની વધારાના તમારે લેતા આવવાના. પછી ઘી હવા છે અને ઓલો નેપાળનો જે ફળાને લગાડવાનો સિંદૂર આવે એ 50 ગ્રામ લાવવાનો. જમણી 1 લાલ, 1 હાસા દોરિયાની અને સફેદ 2 અને વધારાના શ્રીફળ લાવવાના. અને કપડાં એને ઝીણા કીધા, ત્યાં એ લોકોને કાંઈ એવું નથી કે ઝીણી જ પહેરવાની હોય, છતાં બધી ફોન બંધ કરી દેવાનો. ગોળદદ આવ્યા હતા ને અત્યારે છે ને ભાઈ આપણે મુહૂર્ત દિન વ્યાજ્યા છે ને આપણે છે ને અત્યારે મોવા જવાનું છે આ બધું લેવા માટે. તો આ બધું કંઈક લખી દીધું છે કે અત્યારે છે ને ભાઈ આપણે મોવા જવાનું છે લેવા. તો આગળ હું ને મમ્મી જવાના છીએ મારા લેવા. અત્યારે છે ને ભાઈ આપણે મોવા જતા અને અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, તો અત્યારે છે ને ભાઈ આપણે ઊભી ગયા હતા કાકાને ઘરે. તો ગાડી બાડી બધું પલળી ગયું છે, તો હાલો વરસાદ બેક રહ્યો છે તો આપણે મોવા સાઈડ નીકળીએ. તો હાલો તમને મોવાજીને મળીએ. આ જો ગાડી પલળી ગઈ છે, બધાને કાકાને ઘરે ઉભા હતા અત્યારે જાતા મોવા ને. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે રસ્તામાં હું બેઠા હતા. હાલો તો મોવાજીને મળીએ તમે. અત્યારે ભાઈ આપણે છે ને મોવા આવ્યા હતા ને અત્યારે છે ને ભાઈ આપણી જૂની દુકાન છે ને અહીંયા આવ્યા હતા શર્ટ પાસે, કેમ કે આપણે લેવા નથી 2 જોડ કપડાં એટલે લેવા આવ્યા હતા. અત્યારે છે ને ભાઈ સરજામાં આવ્યા હતા. અત્યારે આપણે છે ને વાસણની દુકાનમાં આવ્યા છે, વાસણ લેવા આવ્યા છે. વાસણની દુકાનમાં છે એ છે ને મમ્મીની વાસણ લઈ છે. આપણે છે ને તગારા દંડ કર્યા છે, બચ્ચે તગારા લેવાના છે, ઉપર લેવા ગયા છે. તે ઉપર ગયેલા છે અને આપણે છે ને તગારા લીધા છે, પછી લીધા છે. છે ને આપણે બધી ખરીદી કરી લઈએ પછી છે ને આપણે ઘરે જઈને મળીએ તમે. અત્યારે છે ને આપણે મોવાથી એવા ખરીદી કરીને અત્યારે છે ને ભાઈ આપણે ઘરે એવા છીએ. હા છે ને બધી આવડી ખરીદી છે, બધું સામાન છે. હવે આ બધી ખરીદી કરીને લેવા હવારના જતા આપણે છે ને ભાઈ લગીનથી જમવા બેઠા છે. હવારના મોવા જતા ને ભાઈ હવે થાકી ગયા છીએ. અત્યારે ભાઈ છે ને આપણે ઘડીક છે ને ભાઈ આરામ કરી દઈએ, કેમ કે ભાઈ હવારના જતા અત્યારે વાગ્યા છે 4 ને હજી જમવાય નથી, જમવાનું બાકી છે. તો હાલો ઘડીક આરામ કરી જઈએ અને પછી પાછા ને તમને મળીએ વ્લોગમાં. તો ત્યાં સુધી છે ને ભાઈ તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં લેજો. ચેનલમાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળીએ પછી જાગીને હવે તમને. અત્યારે છે ને ભાઈ આપણે જાગી બાગીને અત્યારે છે ને ભાઈ કેવા આવ્યા હતા મામાની વાડીએ. આ છે ને ભાઈ આપણા મામાની વાડી છે. અત્યારે છે ને ભાઈ આવું બકાલું ને એવું છે બધું અહીંયા જવું મામાની વાડી છે. મમ્મીને છે ને કેવા ગયા છે અને આપણે છે ને ભાઈ કેવા નીકળી ગયા હતા જાગી બાગીને કેવા આવ્યા હતા. ઘણી બધી જગ્યાએ કહેવાનું છે, તો હાલો બધે કીધી ને પછી તમને મળીએ પાછા. આપણે ભાઈ છે ને શ્રીમતનું કહેવા આવ્યા હતા ને અત્યારે છે ને હાંસ પડી ગઈ. મામાને ચા બનાવ્યો ને પાછા બેઠા ઘણી વાર હવાઈ કરી અને અત્યારે છે ને ભાઈ પાછા આપણે નીકળી છે ઘર બાજુ ઘણી જગ્યાએ કહેવાનું છે અને બાકી તો જવું રસ્તામાં ને હવે છે ને ભાઈ નીકળી. આપણી ગાડી છે ને સામે પડી છે, તો હાલો હવે છે ને ભાઈ તમને છે ને ભાઈ હવે હાજર મળીએ ડાયરેક્ટ. ભાઈ અત્યારે છે ને આપણે ઘરે આવ્યા હતા અને બધી કહેવા જતા અને થઈ ગયું છે અત્યારે મોડું. ભાઈ અમે 9 વાગે બધી કીને આવ્યા હતા અને અત્યારે છે ને ભાઈ જમી લીધું છે આપણે. પાછળના કપડાં આપણે ચેન્જ કરી લીધા છે
અને ભાઈ છે એમાં એવું કે બેનનું શ્રીમદને એવું છે કે નહીં તે ભાઈ હવરના મોવાને એવું જતા બધી ખરીદી કરવા ભાઈ હવે થાકી જશે આજને. તો ભાઈ આશા રાખું છું કે આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ.